આપણે આપણા બાળકોને શાળાએ એવા વિશ્વાસ સાથે મોકલીએ છીએ કે તે ત્યાં સુરક્ષિત રહેશે, તેમનું ભવિષ્ય ઘડાશે અને તે સારા નાગરિક બનશે. પરંતુ શું આજની શાળાઓ ખરેખર બાળકોને સુરક્ષિત રાખે છે? આ એક બહુ મોટો સવાલ આજે સુરેન્દ્રનગરમાંથી ઉઠી રહ્યો છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક અત્યારે જે કિસ્સો સામે આવ્યો છે, જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર અમાનવીય ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. હવે આ આક્ષેપો ત્યાંના વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે વાત માત્ર ઠપકા કે સામાન્ય સજા પૂરતી નથી, પરંતુ અહીં બાળકોનું મનોબળ સંપૂર્ણ તોડી પાડવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ મામલે શિક્ષણ અધિકારી સમક્ષ અત્યંત ઉગ્ર રજૂઆત કરી છે, જે સ્પષ્ટ કરે છે કે પરિસ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો અને ચોંકાવનારો આક્ષેપ એ છે કે પૂર્વ ડેલિગેટ દ્વારા સીધા જ સરકારી શાળામાં પ્રવેશીને આ જે વિદ્યાર્થીઓ છે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. અને આ જોવા જઈએ તો કોઈ સામાન્ય વાત નથી. આ સીધો સવાલ એ છે કે શાળાની સુરક્ષા અને ગરિમા. એક મોટો પ્રશ્ન એ ઊભો થાય કે શાળાના કેમ્પસમાં ચાલુ વર્ગ દરમિયાન શાળાના સમયમાં કોઈ બહારની વ્યક્તિ, કોઈ રાજકીય સામાજિક આગેવાન કેવી રીતે આવી શકે અને વિદ્યાર્થીઓને આવી રીતે ધમકાવવાની કે ડરાવવાની હિંમત આ પૂર્વ ડેલિગેટમાં ક્યાંથી આવે? શાળાના આચાર્ય કે શિક્ષકોનું આ દાદાગીરીમાં કોઈ સમર્થન છે ખરી? વાલીઓનો આક્ષેપ સ્પષ્ટ છે કે આ પૂર્વ ડેલિગેટ બાળકો પર પોતાની સત્તાનો રોપ જમાવી રહ્યા છે અને બાળકોને ડરાવી ધમકાવીને તેમને સતત માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે, જેવા ગંભીર આક્ષેપો આ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ શાળામાં વિદ્યાર્થીઓ પર સતત માનસિક દબાણ અને ત્રાસ આપવામાં આવતાનો આક્ષેપો વાલીઓએ રજૂઆત પણ કરી છે. શિક્ષણ અને જે વિદ્યા મેળવવાની ઉંમરમાં આ બાળકો પર બિન શૈક્ષણિક કામો કરાવી રહેવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને આ જોવા જઈએ તો કોઈ પહેલી શાળા નથી. આવી અનેકો શાળા જે સામે આવી ચૂકી છે, જ્યાં માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ જે બાળકો છે તેમની સાથે મજૂરી કામ પણ તેમને કરાવવામાં આવવાના આક્ષેપો થાય છે. સૌ પહેલા આ મામલાને લઈ વાલીઓનું શું કહેવું છે સાંભળી લઈએ. એ બાદ ડીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. કઈ રીતનો ત્રાસ આપે? જેથી કરી છોકરાઓ પાસે કામ કરાવવા, છોકરાને ખાલી ટોર્ચર કરવા, એમનું મનોબળ તોડવું અને વસ્તી ગણતરીના હાથે એવા કામમાં લઈ જવાના. તમે આજ કોને રજૂઆત કરી હતી? અમે ડીઓ કચેરીમાં આવ્યા છીએ. શું રજૂઆત કરી? ઓજા સાહેબને કીધું છે અમારે પ્રિન્સિપલની બદલી જોઈએ છે, કારણ કે મારો છોકરો હવે એવું કહે છે કે હું આત્મહત્યા કરી લઈશ. એટલું ટોર્ચર એમાં થઈ રહ્યું છે. પાણશીડામાં ભૌતિક સુવિધાના અભાવ બાબતે બાળકોએ જે મીડિયામાં નિવેદન આપ્યા છે અને જે વાયરલ થયા છે તે બાબતે સ્પષ્ટતા કરતાં જણાવું છું કે પ્રાથમિક તપાસના અહેવાલ મુજબ અમારા એડીઆઈ શ્રીએ પ્રાથમિક તપાસ કરી છે અને એનો અહેવાલ સીએમ ઓફિસને પણ મોકલી આપવામાં આવ્યો છે. તે દરમિયાન શિક્ષકોની અંદરની કેટલીક માથાકૂટના કારણે વિદ્યાર્થીઓ સુધી ભૌતિક સુવિધાઓ પહોંચી શકી નથી અને વિદ્યાર્થીઓના જે અહેવાલો આવે છે એની તપાસ માટે એક સંપૂર્ણ કમિટીની રચના કરી છે, જેમાં ઈઆઈ વર્ગ 2 સાથે એડીઆઈ અને એક મહિલા શિક્ષિકાનો સમાવેશ કરાયો છે. અને એક સપ્તાહની અંદર એનો રિપોર્ટ સોંપ્યા બાદ એમના શિસ્તની કામગીરી અને એમના માટે કેવી સજા થઈ શકે એના રિપોર્ટ આવ્યા બાદ આપણે જેનો નિર્ણય લેવામાં આવશે. હાલના તબક્કે જે શાળામાં ભૌતિક સુવિધાઓની અછત હતી એ તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરી દેવાય છે. શાળાની સ્વચ્છતા, ટોયલેટ, બાથરૂમ, સેનેટરી પેડ આ બધી સુવિધાઓ આપી દેવામાં આવી છે અને જેની ચકાસણી અને વિડીયો પણ અમારા એડીઆઈ શ્રીએ મંગાવી લીધેલા. હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવામાં આવ્યા હતા શિક્ષકની બદલી અને પ્રિન્સિપાલની બદલી અંગે શું? તો એક સુવર્ણ અવસર છે. આવી રીતે પબ્લિક સીધી ડાયરેક્ટ ઓફિસરને રજૂઆત કરવામાં આવે. નીચલે તબક્કે જ્યાં સુવિધાઓ નથી મળતી, સુવિધાઓનો અભાવ હોય, તો પબ્લિક કેટલી સ્વતંત્રતા માને છે પોતાના વિસ્તારની અંદર. તમે માનો કે વ્યક્તિગત રીતે ડીઓશ્રીએ તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને મુલાકાત આપી અને સાંભળ્યા છે અને તેમની જે જરૂરિયાતો છે ખાતરી કરીને પણ તાત્કાલિક કમિટીનો નિર્ણય ના આવે ત્યાં સુધી કોઈ શિક્ષકને તાત્કાલિક બહાલ કરવો કે એને ફેરબદલી કરવી એ નિર્ણય લઈ ના શકાય. પણ સમિતિનો નિર્ણય આવશે, તપાસ અહેવાલ, ત્યારબાદ એનો નિર્ણય કરવામાં આવશે. પણ લોકોની અંદર ખૂબ જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વચ્ચે ભરોસો છે. તેથી જ લોકો સીધી રજૂઆત કરવા માટે બાળકો સાથે અહીંયા આવેલા. તેમને બધાને શાંતિથી સાંભળ્યા છે. કેટલાક શિક્ષકો કે આચાર્યના જે દુર્વ્યવહાર છે એ સાંભળ્યા છે, પરંતુ કમિટીનો રિપોર્ટ આવે ત્યારબાદ સાબિત થશે અને સુનાવણી કે એમના વિશે જે આપણે નિર્ણય કરીશું એના અંતર્ગત બદલી કે જે પણ બીજા ફારની રોકાવટ હોય એ વગેરેના નિર્ણય લઈશું આપણે.
પટ્ટાવાળા પણ નથી ત્યાં, શું કહેશો? પટ્ટાવાળા ત્યાં લોકલ હોવાથી કે આજુબાજુના હોવાથી એ શાળાની અંદર અનિયમિત હતા, જેનું નિવેદન બાળકીઓએ પણ આપેલું છે અને પ્રાથમિક તપાસમાં પણ આવેલું છે. હાલની તબક્કે પટ્ટાવાળાની ફેરબદલી કરી અને ઝીંઝુવાડા માધ્યમિક શાળામાં મોકલી દેવામાં આવ્યા. પૂર્વ ડેલિગેટ દ્વારા પણ વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવે એનો આક્ષેપ છે, શું કહેશો? શાળાકીય તપાસનો વિષય છે. પૂર્વ ડેલિગેટ જો શાળામાં આવે તો એ કોઈ ડેલિગેટ કે તાલુકા કે જિલ્લા પંચાયતના ડેલિગેટને શાળાની વિઝિટ કરવાનો સીધો એવો કોઈ શિસ્ત અપીલના નિયમ અંતર્ગત અવસર મળતો નથી. પરંતુ આયા છે વિદ્યાર્થીઓ સાથે કોઈ તાક ધમકીભર્યું વર્તન કર્યું છે તો એ પણ તપાસમાં બહાર આવશે. તો જે પણ પક્ષના ઉમેદવાર હશે એ પક્ષના પ્રદેશ પ્રમુખને અમે જાણ કરીશું કે આ રીતનું વર્તન શાળામાં ચલાવી લેવામાં આવશે નહીં. અને ખાસ કરીને સુરેન્દ્રનગરની શાળામાં તો કોઈ પણ પ્રકારના ડેલિગેટ કે રાજનીતિના માણસો પ્રવેશ કરી અને બાળકોને ધમકાવશે તો હું સહેજ પણ ચલાવી નહીં લઉં અને સીએમ ઓફિસ સુધી હું પોતે જાતે રજૂઆત કરીશ અને બાળકોને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરીશ. કેટલા દિવસમાં તપાસ સોંપવામાં આવશે? એક સપ્તાહનો સમય કમિટીને આપેલો છે. સપ્તાહની અંદર રિપોર્ટ આવી જશે અને સપ્તાહમાં અમે એનો નિર્ણય કરી દઈશું. તમે જરા કલ્પના કરો કે જે બાળકોના હાથમાં પેન પુસ્તક હોવા જોઈએ, જેમને વર્ગખંડમાં બેસીને ગણિત અને વિજ્ઞાનના પાઠ ભણવા જોઈએ, તેમની પાસે વસ્તી ગણતરી જેવા અભ્યાસ સિવાયના અન્ય કામો કરાવવામાં આવી રહ્યા છે. સરકારી નિયમ સ્પષ્ટ કહે છે કે વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારનું બિન શૈક્ષણિક કાર્ય કરાવી શકાય નહીં. તો પછી કયા કાયદા હેઠળ આ શાળાના તંત્ર બાળકો પાસે આવા કામો કરાવે છે? બાળકોને અભ્યાસથી વંચિત રાખીને તેમની પાસે આવા મજૂરી કામો કરાવવામાં આવે છે. શિક્ષણના અધિકારીનું સીધું ઉલ્લંઘન. આ બધી પ્રવૃત્તિઓના કારણે બાળકોનું મનોબળ એ હદે તોડી નાખવામાં આવ્યું છે કે તેઓ હવે શાળાએ જતા પણ અત્યારે ડર અનુભવી રહ્યા છે. તેમનો આત્મવિશ્વાસ અત્યારે જતો રહ્યો છે. ડીઈઓ કચેરીમાં વાલીઓએ ઓઝા સાહેબ સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી છે અને સ્પષ્ટ આકરા શબ્દોમાં વાત કહી દીધી છે કે શાળાના પ્રિન્સિપાલની તાત્કાલિક અસરથી બદલી કરાવવામાં આવે. વાલીઓનું માનવું છે કે જ્યાં સુધી આચાર્ય નહીં બદલાય ત્યાં સુધી શાળાના સંચાલન નહીં બદલાય, ત્યાં સુધી શાળાનું વાતાવરણ ક્યારેય સુધરવાનું જ નથી. વિદ્યાર્થીઓ પર થતો આ આક્ષેપ ત્રાસ અટકાવવા માટે પ્રિન્સિપાલની હકાલપટ્ટી એ જ એકમાત્ર રસ્તો છે, જે વિવાદ હવે વાલીઓ દ્વારા કરી લેવામાં આવી છે. જો આ મામલે અત્યારે હવે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો વાલીઓ આ મામલે ઉગ્ર વિરોધ કરશે એવી ચીમકી પણ હવે આપી દેવામાં આવી છે. હવે ડીઈઓ મામલે રજૂઆત સાંભળી છે, કદાચ તપાસની ખાતરી પણ આપી હશે, પરંતુ અત્યારે આ કાગળ પરની તપાસ નહીં પરંતુ જરૂરી કાર્યવાહી આ વિદ્યાર્થીઓને જરૂરી છે, આ વાલીઓને જોઈએ છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આ મામલો ક્યાં જઈને અટકાય છે. શું આ બાળક ઉપર જે અમાન્ય ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તે અટકાય છે અને જે પૂર્વ ડેલિગેટની વાત કરવામાં આવી તેમની પર શું કાર્યવાહી કરવામાં આવે છે? તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.